નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર। આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ગુજરાત સરકારની જે માનવ કલ્યાણ યોજના છે તે હેઠળ અલગ અલગ 10 પ્રકારના વ્યવસાય માટે ટૂલકીટ આપવામાં આવે છે, જેના અરજી ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે। તો આજના વિડીયોમાં અમે તમને સંપૂર્ણ માહિતી આપશું કે કયા 10 પ્રકારના વ્યવસાય માટે તમને કેટલી વસ્તુ મળવાપાત્ર છે। જો મિત્રો તમે આપણી યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી। આ 10 પ્રકારના વ્યવસાય વિશે વાત કરીએ। જે લોકો અથાણા બનાવટ વ્યવસાય સાથે જોડાયેલા છે તેમને 4 વસ્તુઓ મળવાપાત્ર છે, જેમાં તેમને સ્ટીલનું તપેલું, ઇલેક્ટ્રિક વજન કાંટો, બોટલ સીલિંગ મશીન અને મિક્સર ગ્રાઇન્ડર। ત્યારબાદ જે લોકો ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ અને રિપેરિંગ સાથે જોડાયેલા છે તેમને કુલ 8 વસ્તુ મળવાપાત્ર છે, જેમાં મેગર, ઇલેક્ટ્રોનિક ક્લિપ-ઓન મીટર, હાઇડ્રોલિક ક્રિમ્પિંગ ટૂલ, એસી વોલ્ટેજ ડિટેક્ટર, ઇલેક્ટ્રિક કટર, મિનિએચર સર્કિટ બ્રેકર જેને આપણે એમસીબી તરીકે ઓળખીએ છીએ। ત્યારબાદ જે લોકો દૂધ દહીં વેચનાર છે તેમને કુલ 6 વસ્તુ મળવાપાત્ર રહેશે, જેમાં 30 લીટરનું દૂધનું કેન જે 2 નંગ મળવાપાત્ર છે, એક સ્ટીલનું તપેલું, ઇલેક્ટ્રિક વજન કાંટો, ઇલેક્ટ્રિક વલોણું અને સાદા 2 કેરેટ મળવાપાત્ર છે, પરફોરેટેડ કેરેટ જે 2 નંગ મળવાપાત્ર રહેશે। ત્યારબાદ જે લોકો પંચરના વ્યવસાય સાથે જોડાયેલા છે તેમને એક એર કોમ્પ્રેસર મળવાપાત્ર રહેશે। જે લોકો પાપડના વ્યવસાય સાથે જોડાયેલા છે તેમને કુલ 3 વસ્તુ મળવાપાત્ર રહેશે, જેમાં તેમને કોમર્શિયલ આટા મેકિંગ મશીન, ઇલેક્ટ્રિક વજન કાંટો અને પ્લાસ્ટિક બેગ સીલિંગ મશીન, આમ કુલ 3 વસ્તુ મળવાપાત્ર રહેશે। ત્યારબાદ જે લોકો પ્લમ્બરના વ્યવસાય સાથે જોડાયેલા છે તેમને કુલ 5 વસ્તુ મળવાપાત્ર રહેશે, જેમાં એક મલ્ટિપલ ટૂલકીટ, એક ડિસ્ક ગ્રાઇન્ડર, એક હેમર, એક પાઇપને આંટા પાડવાની કીટ અને એક ડ્રીલ મશીન મળવાપાત્ર રહેશે। ત્યારબાદ જે લોકો બ્યુટી પાર્લરના વ્યવસાય સાથે જોડાયેલા છે તેમને કુલ 2 વસ્તુ મળવાપાત્ર રહેશે, જેમાં એક સ્ટરીલાઇઝર યુનિટ અને બ્યુટી પાર્લરની ચેર મળવાપાત્ર રહેશે। ત્યારબાદ જે લોકો ભરતકામના વ્યવસાય સાથે જોડાયેલા છે તેમને કુલ 2 વસ્તુ મળવાપાત્ર રહેશે, જેમાં એક એમ્બ્રોઇડરી એટલે કે જેમને ઝીગ ઝેગ મશીન કહીએ છીએ તે અને પીવીસી સ્ટૂલ। ત્યારબાદ જે લોકો વાહન સર્વિસ અને રિપેરિંગના વ્યવસાય સાથે જોડાયેલા છે તેમને કુલ 3 વસ્તુ મળવાપાત્ર છે, જેમાં ઇલેક્ટ્રિક પ્રેશર પંપ, મલ્ટીપર્પઝ ટૂલકીટ અને નાનો જેક। ત્યારબાદ જે લોકો સેન્ટિંગ કામ સાથે જોડાયેલા છે તેમને કુલ 4 વસ્તુ મળવાપાત્ર રહેશે, જેમાં સેફ્ટી કિટ, વાઇબ્રેટર મશીન, મલ્ટિપલ ટૂલકીટ અને ડ્રિલ મશીન। તો આ પ્રમાણે કુલ 10 પ્રકારના વ્યવસાય માટે ટૂલકીટ મળવાપાત્ર રહેશે। અને મિત્રો, અમે ટૂંક જ સમયમાં માનવ કલ્યાણ યોજનામાં તમે ઘરે બેઠા કઈ રીતે અરજી કરી શકો એનો પણ એક ડિટેલ્સમાં વિડીયો લાવી રહ્યા છીએ।